આજે હું ભરેલા રીંગણ બટેકાનું શાક બનાવીશ. તમે આમાં રસાવાળું પણ શાક બનાવી શકો છો અને રસા વગરનું કોરું પણ શાક બનાવી શકો. હું ચણાનો લોટ લઉં છું. બધા આમાં રીંગણને બટેકાને ભરવા માટે બધા આપણે ચવાણું આવે ખાટું મીઠું એ લેતા હોય છે અને ખાંડી નાખતા હોય છે. હું એમને એમ જ ચણાના લોટથી આ વખતે બનાવું છું. પછી તમારી કોમેન્ટ આવશે તો હું ચવાણામાં પણ બનાવીશ. આ મેં લસણની ચટણી એડ કરી દીધી, એમાં થોડી હળદર એડ કરી દીધી. એવી રીતે તમને મનપસંદ તમે તમારી રીતે બધા જ સૂકા મસાલા કરી શકો છો. એમાં અમુક આખા મસાલા પણ ખાંડીને તમે નાખી શકો છો. ટેસ્ટ માટે તમારી રીતે તમે બધા મસાલા નાખી શકો છો. મેં આમાં લાલ મરચું, ધાણા જીરું અને થોડા આખા મસાલાને ખાંડીને એટલે ગરમ મસાલો જેવું કરીને એ નાખ્યો છે. એનો વિડીયો લીધો નથી એટલે. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું અને થોડી એવી ખાંડ એડ કરી દીધી. પછી આને સારી રીતે તેલનું મોવણ દઈને મિક્સ કરી લઈશું. આપણે તેલનું મોવણ એટલું દેવાનું છે કે આ લોટને ભરતા આપણાને ફાવે, સારી રીતે આપણે રીંગણમાં ફિક્સ થઈને ચોંટી જાય. અને આપણાને રસાવાળું કરવું હોય તો પણ મસાલો બધો નીકળી ના જાય એનું ધ્યાન રાખવાનું. એવી રીતે આપણે મોવણ દઈને આને કરશું. એટલે હળવા હાથે આપણે આને મિક્સ કરી લઈશું સારી રીતે. તમને જે મનપસંદ મસાલા હોય એ પણ તમે આમાં એડ કરી શકો છો. હું આટલા ઘરના મસાલા જ વાપરું છું. અમે ગરમ મસાલા વધારે નથી ખાતા એટલે. પછી રીંગણને ધોઈને આ રીતે નીતરી જાય પછી કટ કરી લેવાના. પહેલાં પાછળના જે હોય એ કટ કરી લઈશું અને પછી આપણે અંદર ચીરા પાડીશું. કેમ કે અંદર ખરાબ ના હોય એટલે એ પણ ધ્યાન રાખતું રહેવાનું. કેમ કે રીંગણમાં બહુ ઝીણી ઈયળું હોતી હોય છે જે આપણાને ખબર ના પડે. એટલે આવી રીતે ચીરું કરીને વચ્ચે આપણે ચેક કરી લેવાનું. અને એવી જ રીતે મેં બધા રીંગણના પણ ધીમે ધીમે હું આખું રીંગણ કપાઈ ના જાય એ ધ્યાન રાખતા બંને સાઈડ આ રીતે આપણે ચીરો કરી લઈશું. તમે વિડીયોમાં જોઈ શકતા હશો મેં કઈ રીતે ચીરા કર્યો છે. બંને એક જ સાઈડ ચીરા નથી કર્યા. મેં એક આગળ અને એક પાછળની સાઈડ મેં ચીરો કર્યો છે જેથી રીંગણ આખું ફાટી ના જાય. પછી આવી રીતે બધા રીંગણ કરી લીધા પછી આપણે બટેકામાં પણ એ રીતે ચીરા કરી લેવાના. બટેકું છોલી લેવાનું. કોઈને છાલવાળું ભાવતું હોય તો પણ વાંધો નહીં. હું છાલ ઉતારી દીધી છે મેં અને પછી ભરું છું. આવી જો તમે વિડીયોમાં જોઈ શકો છો એવી રીતે બધું આપણે એકદમ સારી રીતે મસાલો ભરી લેવાનો. બટેકાને પણ એવી જ રીતે બંને સાઈડ કટ કરીને મસાલો ભરી દેવાનો એટલે સારી રીતે પેક થઈ જશે. કેમ કે તેલનું મોવણ સારું એવું હશે એટલે ચણાનો લોટ એકદમ બટેકામાં રીંગણમાં ચોંટી જશે એટલે વેરાઈ નહીં જાય. એવી જ રીતે હવે રીંગણને પણ આપણે ભરી લઈશું. બંને સાઈડથી એકદમ ટાઈટ હળવા હાથે ભરી લેવાનું જેથી રીંગણ ફાટી ના જાય. જો રીંગણ ફાટી જશે તો એના કટકા થઈ જશે તો આપણે સાદું રીંગણનું શાક બનાવીએ એવું શાક થશે. કેમ કે અંદરથી મસાલો નીકળી જશે બધો બહાર એટલે એ વસ્તુને આપણે ધ્યાન રાખવાનું. પછી અમુક ટીપ આપણે વઘારતી વખતે પણ ધ્યાન રાખવાની કે એક સાથે રીંગણ નાખતી વેરાએ ધ્યાન રાખવાનું કે છૂટા ના પડી જાય કે તૂટી ના જાય રીંગણ. એટલે આપણે આ રીતે નાના મોટા રીંગણને બધી રીતે શાંતિથી હળવા હાથે એકદમ ટાઈટ મસાલો ભરી લેવાનો. આપણે બધા મસાલા ભરી રહ્યા પછી તમે આવા વિડીયો જોતા હોય અલગ રેસીપીના તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. જો મારા આ બધા રીંગણ અને બટેકા ભરાઈ ગયા છે. હવે હું આનો વઘાર કરીશ એટલે તેલ મૂકીશ. જે રીતે આપણે બધા રેગ્યુલર શાક વઘારતા હોઈએ છીએ એ રીતે જ આનો વઘાર થશે. એટલે રાઈ જીરું એડ કરી દઈશું તેલ આવી જાય એટલે. પછી એમાં થોડી હિંગ એડ કરી દઈશું. હિંગ એડ થઈ જાય પછી આપણે એક રીંગણ આવી રીતે પણ મૂકી શકો છો. તમે લોયામાં પણ વઘારી શકો છો. બાફીને પણ તડકો વઘારી શકો છો. અને આ મારી જેમ કુકરમાં પણ તમે પાણી એડ કરીને વઘારી શકો છો. આને હલાવતી વેળાએ એટલું ધ્યાન રાખવાનું કે તેલમાં ભલે મિક્સ થઈ જાય પણ એનો લોટ બહાર ના નીકળી જાય એનું ધ્યાન રાખવાનું. જો મારે એક પણ રીંગણ કે બટેકામાંથી લોટ બહાર નથી નીકળ્યો. પછી આવી રીતે જ આપણે આને હવે પાણી થોડું એડ કરીને
પછી ઢાંકી દઈશું, કેમ કે મસાલા તો ઓલરેડી આપણે કરીને રીંગણ બટેકામાં ભરી લીધા છે, એટલે આપણે આમાં મસાલા કરવાના થતા નહીં. 2 થી 3 સીટી વગાડીને, જો બટેકા વધારે હોય તો વધારે સીટી વાગશે, બાકી ઓછા બટેકા હશે તો 2 થી 3 સીટીમાં તમારા શાક મસ્ત થઈ જશે. અને નકરા રીંગણા હશે તો 2 જ સીટીમાં બને ત્યાં સુધી તો થઈ જ જશે. એટલે જો રસાવાળું મારું રીંગણ બટેકાનું શાક એકદમ ટેસ્ટી તૈયાર છે ને, જોઈ શકો છો તમે. આવા ને આવા વિડીયો જોઈતા હોય મારા તો મને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો, મને કોમેન્ટ કરો કે તમારા માટે હું કેવા અવનવા વિડીયો લાવું છું અને કેવા હવે આગળ લાવું.